નમસ્કાર દોસ્તો, જય હિન્દ. હું પિનાકિન મારું લક્ષ્ય એકેડમીમાં ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારા માટે ખાસ એક નવી અપડેટ લઈને આવી ગયો છું. આ અપડેટ કંડક્ટરની ભરતીને લઈને છે. હાલમાં જ તાજેતરમાં સમાચાર મળ્યા છે કે કંડક્ટરની ભરતીને લઈને નવી એક સૌથી મોટી અપડેટ લઈને આવી ગયો છું. ખાસ મિત્રો, તમને ખબર છે કે કંડક્ટરની ભરતીની જાહેર થઈ ગઈ હતી અને ત્યાર પછી આ કંડક્ટરની ભરતીના કોર્ટમાં કેસ ચાલતો હતો, જેની અંદર દિવ્યાંગ ઉમેદવારોએ કેસ કરેલો હતો કે અમુક પ્રકારના જે દિવ્યાંગ ઉમેદવારો છે એ લોકોને આ ભરતીની અંદર સામેલ કરવામાં આવ્યા નથી અને ફોર્મ ભરવા દેવામાં આવ્યા નથી, જેને લઈને અમુક દિવ્યાંગ ઉમેદવારો દ્વારા ખાસ આ હાઈકોર્ટની અંદર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ દાખલ કરવાના લીધે ત્યાર પછી ઘણી બધી તારીખો પડી અને જેમ જેમ અપડેટ આપણને મળતી હતી તેમ તેમ આપણે તમને અપડેટ વિડીયોના મારફતથી આપતા હતા. અત્યારે ખાસ લાસ્ટ એક અપડેટ આવી છે આ કંડક્ટરની ભરતીને લઈને કે જે હાઈકોર્ટનો જે ચુકાદો થઈ ગયો અને ખાસ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એટલે કે જીએસઆરટીસી દ્વારા આની એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ નોટિફિકેશન શું છે કે જે ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારો જે સામેલ થયા ન હતા એને આ ભરતીની અંદર ફરીથી સામેલ કરવામાં આવ્યા છે. એટલે કયા પ્રકારના ઉમેદવારો એ તમને સમજાવી દઉં કે ખાસ વન આર્મ, બરાબર છે, વન આર્મ, વન લેગ, ત્યાર પછી બોથ આર્મ, બોથ લેગ, વન આર્મ લેગ, બોથ લેગ વન આર્મ અને બોથ લેગ આર્મ. આ પ્રકારના જે દિવ્યાંગ ઉમેદવારો છે જેને ફોર્મ ભરવાના બાકી છે તે બધા ઉમેદવારો હવે ફરીથી ફોર્મ ભરી શકશે. બરાબર છે, ખાસ સાંભળજો, ફરીથી ફોર્મ ભરી શકશે. તેને ફોર્મ ભરવાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે અને તે ફરીથી આની અંદર ફોર્મ ભરી શકશે. બરાબર છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો તમને બધાને ખબર છે કે ગુજરાત સરકાર દ્વારા જે 3342 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેની અંદર 2330 જગ્યાઓમાં સીધી ભરતી કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. 3342 જેટલી સીટની ફાળવણી કરેલી હતી, પરંતુ 2320 જેટલી સીટને મંજૂરી આપવામાં આવી હતી. એટલે કે 2320 સીટ ઉપર આ ભરતી પ્રક્રિયા થશે. જેની અંદર વાત કરીએ તો દિવ્યાંગોની જે જગ્યા હતી કુલ કેટલી હતી? 92 જગ્યા આપવામાં આવી હતી, પરંતુ એની અંદર ઘણા બધા પ્રકારના જે ઉપર આપણે વાત કરી જે એ બધા ઉમેદવારોને આની અંદર સિલેક્ટ કરવામાં આવ્યા ન હતા, એટલે કે માન્ય રાખવામાં આવ્યા ન હતા, જેને લઈને દિવ્યાંગ ઉમેદવારોએ કોર્ટમાં કેસ કર્યો અને છેવટે એવું નક્કી થયું છે કે આ બધા જે ઉમેદવારો છે તેને આની અંદર સામેલ કરવામાં આવે અને તેને ફરીથી ફોર્મ ભરાવવામાં આવે. હવે આગળ વાત કરીએ તો ફરીથી ફોર્મ ભરવા ક્યારથી શરૂ થશે તેની તમને જાણકારી આપું તો ખાસ કે આ જે ઉમેદવારો છે જેને ફોર્મ ભરવાના બાકી છે ને અને જે આ પ્રકારના દિવ્યાંગ ઉમેદવારો છે એ બધા આજે એટલે કે 3/7/2024 થી 17/7/2024 રાતના 12 વાગ્યા સુધી આ ભરતીની ઓનલાઈન અરજી કરી શકશે. બરાબર છે, ખાસ ક્યારે ઓનલાઈન અરજી કરી શકશે. જે દિવ્યાંગ ઉમેદવારોને હજુ સુધી ફોર્મ ભરવાના બાકી છે ને આ ભરતીમાં ફોર્મ ભરાયા ન હતા અને આ જે વન લેગ, બોથ આર્મ લેગ, બોથ લેગ વન આર્મ લેગ, બોથ લેગ વન આર્મ અને બોથ લેગ આર્મ, આ પ્રકારના જે ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારો હતા એને ફોર્મ નથી ભરાયા. એના માટે ખાસ રીઓપન કરવામાં આવ્યું છે કે જેમાં 3/7/2024 થી 17/7/2024 સુધી તમે આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશો. ત્યાર પછી નીચે એવું આપવામાં આવ્યું છે કે આ દિવ્યાંગ ઉમેદવારો માટેની સૂચનાઓ આપવામાં આવી છે. બરાબર છે, તમને આ નોટિફિકેશન આપણા ટેલિગ્રામ ચેનલ લક્ષ્ય એકેડમીની અંદર ઉપલબ્ધ થઈ જશે, જેમાં તમે ખાસ આ બધી દિવ્યાંગ ઉમેદવારો માટેની સૂચનાઓ જોઈ શકશો અને શાંતિથી આ વસ્તુ જોજો. બીજી વાત કરું કે આ અરજીમાં ફોર્મ ભરવા માટેની ફી કેટલી છે? બરાબર છે, આ અરજીમાં ફોર્મ ભરવાની ફી કેટલી છે? ખાસ એ વાત કરવાની કે આ બધામાં
23 સરખી જગ્યાઓ આપવામાં આવી છે. કેટલી સરખી જગ્યાઓ આપવામાં આવી છે. બધા જે દિવ્યાંગ ઉમેદવારો છે અમુક અલગ અલગ પ્રકારના, જે એલવી છે, એચએચ છે, એલસી, એવી, એમાં એ બધાને 23 જેટલી એટલે કે કુલ 92 જેટલી જગ્યામાં એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર. હવે આગળ વાત કરીએ કે ફી સ્ટ્રક્ચરની, કે જે નવા ઉમેદવારો જે ફી ભરશે તેની ફી કેટલી રહેશે. બરાબર છે. જે ઉમેદવારો હાલ 3 તારીખ થી 17 તારીખ સુધીમાં ફી ભરશે તેને 50 રૂપિયા પ્લસ 9 રૂપિયા જીએસટી એટલે કે 59 રૂપિયાની ફી ભરવાની રહેશે. બરાબર છે. આ અરજી પત્રક ફી છે જે તમારે ખાસ 59 રૂપિયા જેટલી ભરવાની રહેશે. અને બીજી વસ્તુ એ કે જે તમારે દિવ્યાંગ ઉમેદવારો છે તેને પરીક્ષા ફી છે, OMR લેખિત પરીક્ષા ફી કેટલી 200 રૂપિયા છે તે ભરવાની નથી. તેમાંથી તેને મુક્તિ આપવામાં આવી છે. એટલે તમારે માત્ર 59 રૂપિયા કેટલી 59 રૂપિયા જ ફી ભરવાની છે, બીજી કોઈ પણ જાતની ફી ભરવાની નથી. એટલે જે દિવ્યાંગ ઉમેદવારો છે, જે લોકો આપણો આ વિડીયો જોયો તે એ મેક્સિમમ શેર કરે કે જે ઉમેદવારોને હજુ સુધી ફોર્મ ભરવાના બાકી છે તે બધા ઉમેદવારો આની અંદર ફરીથી ફોર્મ ભરી દે. બરાબર છે. તો આ વિડીયોને ખૂબ વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, જેથી બધા લોકોને ઉપયોગી બને. તો મળીએ છીએ આવા બીજા નવા જાણકારી ભર્યા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મને રજા આપો અને ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.